હવે તળાવ ફરતે ચાલવાનો પણ ચાર્જ ચૂકવવો પડશે। જી હા, વડોદરા મહાનગરપાલિકા આગામી બજેટમાં આવક વધારવા અંગે વિચાર કરી રહી છે, જેમાં આવક વધારવા માટે તળાવ ફરતે ચાલવાનો ચાર્જ વસૂલવા તૈયારી છે। પાલિકાનું 2026-27નું ડ્રાફ્ટ બજેટ 31 જાન્યુઆરીએ સ્થાયીમાં રજૂ થશે। ગત વર્ષે મ્યુનિસિપલ કમિશનરે ₹6200 કરોડનું બજેટ મૂક્યું હતું। આ વર્ષે 900 કરોડનો વધારો કરી 7100 કરોડનું બજેટ મુકાઈ શકે, જેમાં આવક વધારવા તળાવ ફરતે ચાલવાનો ચાર્જ વસૂલવા તૈયારી છે। પાલિકાના સૂત્રો મુજબ 29 જાન્યુઆરીએ બજેટ સ્થાયી સમિતિમાં મૂકવાની સંભાવના હતી, પણ હવે 31મીએ મ્યુનિસિપલ કમિશનર સ્થાયીમાં રજૂ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી બજેટમાં આવક વધારવા અંગે વિચાર કરી રહી છે અને તેમાં વડોદરા શહેરમાં બ્યુટિફિકેશન કરાયેલા તળાવ ફરતે બનાવવામાં આવેલ વોકિંગ ટ્રેક પર સામાન્ય નાગરિકને ચાલવા માટે શુલ્ક વસૂલવાનું વડોદરા મહાનગરપાલિકા વિચારી રહી છે। વડોદરા મહાનગરપાલિકા આગામી બજેટની અંદર આવક વધારવાના સ્ત્રોતો જે પ્રકારે તપાસ કરી રહી છે, એની અંદર એક એવી પણ વાત સામે આવી રહી છે કે વડોદરા શહેરમાં જે તળાવો છે એમના બ્યુટિફિકેશન બાદ જે જોગિંગ ટ્રેક બનાવવામાં આવ્યા છે, જોગિંગ ટ્રેક પર જો સામાન્ય માણસને વડોદરાના નાગરિકને ચાલવું હોય તો એમની પાસેથી એક શુલ્ક વસૂલ કરવામાં આવશે અને એ શુલ્ક વડોદરા શહેરની વડોદરા મહાનગરપાલિકાની આવકમાં વધારો કરશે એવું વડોદરા મહાનગરપાલિકાનું માનવું છે। હવે વડોદરા મહાનગરપાલિકા જો આ પ્રકારની વાત કરતી હોય કે સામાન્ય નાગરિકો પાસે ચાલવાના પણ તમે નાણાં વસૂલશો, તો આ એમની બુદ્ધિનું સ્પષ્ટપણે દેવાળું દેખાઈ રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો 30-35 વર્ષથી સત્તા પર ચોંટ્યા પછી વડોદરા શહેરની જનતાને રંજાડવાનું કોઈ કસર બાકી નથી છોડી। એવી પરિસ્થિતિની અંદર આ પ્રકારનું કોઈ પણ શુલ્ક વડોદરા મહાનગરપાલિકા વસૂલ કરશે તો ભવિષ્યની અંદર વડોદરા શહેરની જનતા એમને જવાબ પણ આપશે અને એમની જવાબદારી પણ નક્કી કરશે ને આવા નેતાઓને જેઓ આની અંદર સામેલ હશે એવા નેતાઓને સબક પણ શીખવાડવામાં આવશે અને જો આ પ્રકારનો કોઈ ભવિષ્યમાં કોઈ નિયમ આ લોકો લાવશે પણ તો એનું વડોદરા શહેરની જનતા સવિનય કાનૂન ભંગની તરીકે આવા તળાવોના વોકિંગ ટ્રેક પર અમે ફી ભર્યા વગર અમે ચાલીને બતાવીશું અને એમના નિયમોનો ભંગ કરીશું।